કરી દઈએ. ચાલો, થઈ ગયા છે ને, 2:30 વાગી ગયા છે ને. ચાલો હવે જો સ્ફટિક રચના આપણને ખબર છે કે ક્ષતિ એટલે શું થશે. પહેલી વસ્તુ કે ક્ષતિ એટલે કે કોઈ પણ ડિફેક્ટ. આપણે કોઈ પણ વસ્તુ માર્કેટમાં લેવા જઈએ તો આપણી પાસે 100% એ વસ્તુ કોઈ દી શુદ્ધ મળતી નથી, બરોબર. આપણે હવે સરસ મજાનું આપણે એવું વિચાર કરીએ કે સર અમે માર્કેટમાંથી સરસ મજાનું વસ્તુ કંઈક લઈએ તો એમાંય ડિફેક્ટ તો જોવા મળે જ છે, બરોબર છે. એટલે વસ્તુમાં ડિફેક્ટ, દરેક વસ્તુમાં ડિફેક્ટ હોય જ છે. હવે આ ડિફેક્ટ છે એ પાછી ડિફેક્ટ લાગુ પડી છે કોઈ પણ ધાતુમાં પણ ડિફેક્ટ લાગુ પડી છે. ઓકે, હવે એની પણ જે મોલેક્યુલ્સની ગોઠવણી હોય, આ મોલેક્યુલ્સની ગોઠવણીમાં પણ ક્યાંક ને ક્યાંક ડિફેક્ટ હશે. તો આ જે ક્ષતિ છે એટલે સ્ફટિક રચનામાં કણો દ્વારા થતી જે અનિયમિતતા છે એને શું કહેવાય? સ્ફટિક કહેવાય. સામાન્ય રીતે જો તમે 1 મોલ પદાર્થ લ્યો તો એની અંદર 10⁶ જેટલી ક્ષતિ હાજર હોય. કેટલી હાજર હોય? 10⁶ જેટલી. હવે એમાંથી 2 ક્ષતિ છે પ્રકાર. અહીંયા હું તમને એક જ મિનિટ, ચાલો 2 ક્ષતિ હોય. એક છે બિંદુ ક્ષતિ, એક બિંદુ ક્ષતિ છે અને એક છે રેખા ક્ષતિ. ઓકે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. હવે તો બિંદુ ક્ષતિ કોને કહેવાય ને રેખા ક્ષતિ કોને કહેવાય? હવે જો બિંદુ ક્ષતિ એટલે શું કે દાખલા તરીકે આપણી પાસે એક આ મોલેક્યુલ્સ છે, આની અંદર આ બધા કણો હાજર છે, પ્લસ ઓર માઇનસ ના આ કણો હાજર છે. ઓકે, આ રીતના. હવે આની અંદર એક કણ હાજર નથી, આ રીતના એક કણ છે એ હાજર નથી. આ રીતનું કણ છે, આ ખાલી જગ્યા દેખાય એટલે બિંદુ સ્વરૂપનું છે, અહીંયા ખાલી છે એ આપણને દેખાય છે. એટલે આવી જે ક્ષતિ છે આને શું કહેવાય? બિંદુ ક્ષતિ. રેખા ક્ષતિ કોને કહેવાય? કે આખે આખી બિંદુઓની રેખાઓ જ હાજર ન હોય. સમજો, આખે આખી બિંદુઓની રેખાઓ જ હાજર ન હોય, આને બિંદુ ક્ષતિ કહેવાય. આ સમજો કે અહીંયા જો આખે આખી બિંદુની રેખા જ ગેરહાજર છે, દેખાય છે અહીંયા. એટલે આ પ્રકારની ક્ષતિને શું કહેવાય? રેખા ક્ષતિ કહેવાય. એમાંથી હવે છે બિંદુ ક્ષતિમાં 2 ભાગ પડે, અવકાશીય ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. કેવી? અવકાશીય ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. હવે ધ્યાન આપજો, અવકાશીય ક્ષતિ છે, આ અવકાશીય ક્ષતિને દીકરા આપણે શોટકી ક્ષતિ કહીએ છીએ, બરોબર છે. કયા પ્રકારની? શોટકી ક્ષતિ. અને આંતરાલીય ક્ષતિ છે એ ક્ષતિને તમે કઈ કેટેગરીમાં લ્યો છો સર? આંતરાલીય ક્ષતિને અમે ફ્રેન્કલની કેટેગરીમાં લઈએ છીએ, ફ્રેન્કલ. અને અવકાશીય છે એને શોટકી ક્ષતિ. ચાલો, હવે આંતરાલીય ક્ષતિ કે શોટકી ક્ષતિ આ આવે કેમ? બરોબર છે. હવે ધ્યાન આપજો, ખાસ અહીંયા ધ્યાન આપો કે દાખલા તરીકે તમારી પાસે આ કોઈ કમ્પાઉન્ડ છે. ચાલો, હવે શું છે કે સર આમાં રહેલા ધન આયનો અને ઋણ આયનો ગોઠવાયેલા છે, બરોબર છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ રીતના ગોઠવાયેલા છે બધા જ. માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ આ રીતના ગોઠવાયેલા છે. હવે શું થાય કે આની અંદર શું થાય કે લગભગ ધનાયન અને જે ઋણાયન છે, ધ્યાન આપજો, જે ઋણાયન અને ધનાયન છે એ બેના કદ લગભગ સમાન હોય છે. આંતરાલીય ક્ષતિ હું અહીંયા લઈ લઉં, બેના કદ કેવા હોય છે? કદ સમાન હોય છે. હવે શું થાય કે આમાંથી જો આનો પેલી વસ્તુ કે આનો ધનાયન છે, એ ધનાયનનો સવર્ગાંક પણ કેવો હોય છે? ઊંચો હોય છે. હવે દાખલા તરીકે આમાંથી કોઈ ધન આયન આમાંથી નીકળી જાય, સાથે ઋણ આયન શું થાય? એમાંથી પાછો નીકળી જાય. એટલે આમાંથી કોઈ કમ્પાઉન્ડ જ આખો દૂર થતો હોય. એટલે ઓબ્વિયસલી કમ્પાઉન્ડ દૂર થતો એટલે એની ઘનતા શું થાય? ઘટે. કારણ કે કમ્પાઉન્ડ દૂર થાય એટલે એટલું આણ્વીય દળ ઓછું થયું હોય આપણે એમ કહી શકાય. અને આણ્વીય દળ પ્રોપોર્શનલ ટુ એમ, સોરી ડી પ્રોપોર્શનલ ટુ એમ. એટલે આણ્વીય દળ જો ઓછું થાય એનો મિનિંગ એની ઘનતામાં પણ શું જોવા મળે? ઘટાડો જોવા મળે છે. ઓકે, હવે જો તમારી પાસે NaCl હોય, 1 સેન્ટીમીટર કદ ધરાવતો NaCl હોય 1 ક્યુબિક, તો એની અંદર 10⁻22 આયનો હોય છે. કેટલા હોય છે? 10⁻22 આયનો હોય છે. અને ઓરડાના તાપમાને એમની અંદર 10⁶ જેટલી શું હોય છે? ક્ષતિ હોય છે. 10⁶ જેટલી શું હોય છે? એની અંદર ક્ષતિ હોય છે. હવે એ જ પ્રમાણે તમે ફ્રેન્કલમાં આવો. કઈ ક્ષતિ?
ફ્રેન્કલ ક્ષતિ. હવે ધ્યાન આપજો, ફ્રેન્કલ ક્ષતિ શું હશે કે સર આ ફ્રેન્કલ ક્ષતિ છે ને, ફ્રેન્કલ ક્ષતિ એમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે કદનો તફાવત મોટો હોય. કોની વચ્ચે? ધન આયન અને ઋણ આયન વચ્ચે કદની. હવે જો દાખલા તરીકે આ ઋણ આયન છે, આ ધન આયન નાનો છે, આ ઋણ આયન છે, આ ધન આયન નાનો છે. હવે આ કેવો છે? ધન આયન, આ ઋણ આયન. હવે ખરેખર અહીંયા ધ્યાન આપજો, અહીંયા શું થાય કે ધન આયનને હવે અહીંયા ખરેખર ગોઠવાવાનું હોય આ લાઈનમાં આવે એટલે. તો ધન આયન આ ભાગ ઉપર, આ બે ઋણ આયનનો જે આંતરાલ્ય ભાગ છે ત્યાં ગોઠવાઈ જાય. જો વ્યવસ્થિત ગોઠવણીમાં આવતો નથી. એટલે કોઈ પણ મોટા આયનના જો આંતરાલ્ય ભાગમાં એ વયો જાય, બરોબર છે, કારણ કે ગોઠવણી ખરેખર માઇનસ પ્લસ એમ આવવું જોઈએ. તો આ જે દેખાય છે આ અહીંયા શું થાય કે ક્ષતિ જોવા મળે. આ જે ક્ષતિ છે એ મોટા ઋણ આયનના આંતરાલ્ય ભાગમાં ધન આયન વયો જવાથી એને તમે આંતરાલ્ય ક્ષતિ કહી શકો. કઈ ક્ષતિ? આંતરાલ્ય ક્ષતિ કહેવાય. આંતરાલ્ય ક્ષતિ એને કહેવાય છે. ઓકે, હવે આમાં જે ઉદાહરણ છે એમાં NaCl છે, શોર્ટ કીમાં NaCl, KCl, AgBr, ZnCl, AgCl ને AgBr. એક વસ્તુ યાદ રાખવાની કે શોર્ટકી ક્ષતિ અને આંતરાલ્ય ક્ષતિ બે આવતું એવું ઉદાહરણ એક જ છે. કોણ છે? AgBr. જે બેયમાં જોવા મળે, જે સંયોજનો બેયમાં જોવા મળે છે એને શું કહેવાય છે? ફ્રેન્કલ ક્ષતિ કહેવાય છે. તો ચાલો અહીંયા સુધી કોઈ ડાઉટ? બરોબર છે, ક્ષતિ બહુ ઇઝી છે એટલે તો હું અહીંયા પાછી ભૂસી નાખું છું પેલી રેખા ક્ષતિ ભણાવવા માટે. ચાલો હવે જો, હવે એમાં ત્રણ પ્રકારની ક્ષતિ છે. ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ ને છેલ્લે અશુદ્ધિ ક્ષતિને એ છે. તો પેલા છે ને હું અશુદ્ધિ ક્ષતિ, ધાતુ વધારો ક્ષતિ ભણાવી દઉં. જો ધાતુ વધારો ક્ષતિ છે એ શું છે કે એનાયન અવકાશને લીધે ઉત્પન્ન થાય. હવે એનાયન અવકાશ એટલે શું? હવે ધ્યાન આપો, દાખલા તરીકે આપણી પાસે આ રીતનું કમ્પાઉન્ડ છે જેની અંદર ધન આયન ઋણ આયનો જોડાયેલા છે. હવે શું થાય કે આમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન ધરાવતું જે કમ્પાઉન્ડ છે અહીંયાથી દૂર થાય છે. એટલે અહીંયા શું થાય કે ઇલેક્ટ્રોન ખાલી પડે, બરોબર છે, પ્લસ ઓર માઇનસ પ્લસ. આ રીતનું. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન ખાલી પડે. હવે આ જે ખાલી છે એ સતત પોતાનામાંથી વિકિરણો ઉત્પન્ન કરતા હોય. અને આ વિકિરણો જો ઉત્પન્ન કરતા હોય અને બીજી ધાતુ, કારણ કે અહીંથી એક જ દૂર થયો તો બીજી ધાતુ છે આની આરે જમા થઈ જાય, એની ઉપર એક નવી ધાતુ જમા થાય, પ્લસ ઓર માઇનસ એટલે ધાતુ વધારો. એટલે આ જે અહીંથી ઇલેક્ટ્રોન દૂર થયા હોય, બરોબર છે, અથવા જે બાકીના ઇલેક્ટ્રોન ત્યાં પડ્યા રહ્યા હોય, અહીંયા જે કેન્દ્ર બને આ કેન્દ્રને કહેવાય F કેન્દ્ર, જે સતત વિકિરણોનું ઉત્સર્જન કરે. સતત વિકિરણોનું ઉત્સર્જન કરે. હવે વિકિરણોનું જો એ ઉત્સર્જન કરતો હોય એને કહેવાય છે F કેન્દ્ર. F કેન્દ્રનું બીજું નામ થાય ફ્રેડેમ-ઝેન્ડર કેન્દ્ર અથવા રંગીન કેન્દ્ર. કેવું? ફ્રેડેમ-ઝેન્ડર કેન્દ્ર અથવા રંગીન કેન્દ્ર. હવે ધ્યાન આપજો, રંગીન કેન્દ્ર હોય એને કારણે જો તમારી પાસે NaCl હોય, કેવો? NaCl હોય તો એ પીળો રંગ હોય. અહીંથી જે વિકિરણ ઉત્પન્ન થાય એટલે ઓબ્વિયસલી વિકિરણસર ઉત્પન્ન થતા હોય એટલે કોઈ તરંગ લંબાઈવાળા વિકિરણો હોય, ચોક્કસ તરંગ લંબાઈવાળા, અને જો ચોક્કસ તરંગ લંબાઈવાળા વિકિરણો હોય તો સર એ કંઈ તમને ચોક્કસ રંગ તો આપશે જ. NaCl હોય તો પીળો રંગ આપશે. પછી જો LiCl હોય, લિથિયમ ક્લોરાઇડ, તો આછો ગુલાબી રંગ આપે. અને જો પોટેશિયમ ક્લોરાઇડ હોય તો એ જાંબલી રંગ આપે. હવે તમારે અહીંયા ટ્રીક યાદ રાખો. ટ્રીક શું છે કે તમારે અહીંયા યાદ રાખો, જા એટલે જાંબલી, પો એટલે પોટેશિયમ ક્લોરાઇડ. ફરીથી યાદ રાખો, જા જાંબલી અને પો એટલે પોટેશિયમ ક્લોરાઇડ. પછી ગુલાબી તો કોણ? લિથિયમ ક્લોરાઇડ. રેડી? ચાલો પછી શું છે સર? આપણી પાસે પીળો રંગ છે તો પી કોણ આપે? સોડિયમ ક્લોરાઇડ. તો તમારે શું રાખવાનું છે? ઝાપો. તમને ખબર છે ઝાપો? ઝાપો એટલે શું થાય? દરવાજો. યસ, ઝાપો એટલે દરવાજો થાય. અને ગુલી મારવાની છે. તમે એકે ન મારતા પણ આપણે એમાં જોઈએ છે ગુલી મારવાની. ઝાપો ખોલીને ગુલી મારીને પીશો. જો તો જરીક, ઝાપો ખોલીને ગુલી મારીને પીશો. શું પીવશો? સોડા.
તો ઝાપો ખોલીને ગુલ્લી મારીને પીસો એટલે યાદ રહી ગયું. જાંબલી હોય તો પોટેશિયમ ક્લોરાઇડ, ગુલાબી હોય તો લિથિયમ ક્લોરાઇડ અને પીળો હોય તો સોડિયમ ક્લોરાઇડ. રેડી? ઝાપો ખોલીને ગુલ્લી મારીને પીસો. આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે જો આંતરાલિયક સ્થાનમાં વધારેના હાઇડ્રોજન હોય, આ ધન આયન હાજરને લીધે પણ એની રંગ જોવા મળે છે. ચાલો હવે 1 મિનિટ અહીંયા નેક્સ્ટ જો અશુદ્ધિ ક્ષતિ છે. પહેલી વસ્તુ અશુદ્ધિ ક્ષતિ જોવી તમારે કઈ રીતે જોવાની કે તમે આ એક કમ્પાઉન્ડ યાદ રાખો. ઉભા રહ્યો, નાનું દોરું ને આપણે ચકેડા જાજા દોરવા પડશે. જો હા ચાલો ચાલો આ Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ. ચાલો આ રીતના કમ્પાઉન્ડ NaCl નું હાજર છે. હવે હું કરું છું કે આની અંદર હું સ્ટ્રોન્શિયમ એડ કરું છું. હું એડ કરું છું સ્ટ્રોન્શિયમ. હવે સ્ટ્રોન્શિયમ એની અંદર એડ થાય, યાદ રાખજો. સ્ટ્રોન્શિયમ એની અંદર એડ થાય તો સ્ટ્રોન્શિયમને કેટલા ક્લોરીન જોઈએ? 2 ક્લોરીન જોઈએ, કારણ કે ઓબ્વિયસલી એના ઉપર +2 ચાર્જ છે. તો અહીંયા તમારે NaCl ના કેટલા બંધ તોડવા પડે? 2 NaCl તોડવા પડે તો જ તમને 2 ક્લોરીન મળે. હવે 2 NaCl ના સ્ટ્રક્ચર તોડો તો થાશે હું, જોજો અહીંયા ખાસ. તમે સમજો કે આ 2 NaCl છે એને હું તોડી નાખું. રેડી? બાકી બધી જે Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ, અહીંયા Na પ્લસ Cl માઇનસ, Cl માઇનસ Na પ્લસ. હવે શું થાય કે 2 તોડું તો સ્ટ્રોન્શિયમ તો કોઈ પણ એક સોડિયમના સ્થાને આવીને જ બેસે ને. બાકીના અહીંથી આ ક્લોરીન લઈ રાખે, અહીંથી આ ક્લોરીન લઈ ગયા, તો અહીંયાથી જે એક સોડિયમ છે એકલો બહાર રહ્યો. કારણ કે સ્ટ્રોન્શિયમને તો એક જ જગ્યા જોઈ છે, એના ઉપર ચાર્જ 2 છે, પણ સ્ટ્રોન્શિયમને જગ્યા કેટલી જોઈ છે? એક જ. 1 મિનિટ જો અહીંયા સ્ટ્રોન્શિયમ છે, અહીંથી ક્લોરીન લઈ લે, અહીંથી લઈ લે, બરોબર. એટલે અહીંયા તો હવે સોડિયમ એકલો પડી ગયો Na પ્લસ, અને અહીંયા હું સર્જાણું કે કાંઈ નથી સર, એમનેમ સ્ટ્રક્ચરમાં એ ખાલી રહ્યું. એટલે અહીંયા શું જોવા મળે છે? અશુદ્ધિ જોવા મળે છે. એટલે આ પ્રકારની ક્ષતિને અશુદ્ધિ ક્ષતિ કહેવાય છે, જે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ દ્વારા પ્રાપ્ત થાય છે. ઓકે, તો ચાલો અહીંયા સુધી આપણી થિયરિકલ પાર્ટ છે એ કમ્પ્લીટલી પૂરો થાય છે. હવે છે MCQ પાર્ટ. તો MCQ પાર્ટમાં તો મારા ખ્યાલ પ્રમાણે 1 થી 10 માં તો કંઈ કેવું પડે એવું નથી લાગતું મને. પહેલામાં શું આવશે? શું આવશે? સહસંયોજક C. ચાલો બીજામાં ધાતુનો ચળકાટ શાને કારણે હોય તો એમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને કારણે. ત્રીજો, ધનમાં હાઇડ્રોજન આંતરાણવીય બળ છે, ખાલી જગ્યામાં હોય, વાન્ડર વાલ્સ બળ. નીચેનામાંથી કોણ સ્તરીય સ્ફટિક રચના ધરાવે છે? સ્તર કોના હોય? કેડમિયમ આયોડાઇડ. ચાલો પાંચમું, ફલક કેન્દ્રિત આ સિમેટ્રી વાળું, આ તમને ના પાડી હતી, આ તો આવડવું જોઈએ. ટીન, સોટી, સગરે, સિસ્કો. એટલે અહીંથી જ લખાયું હતું સોટી. ટી એટલે બીજું, તો સામે તરફ શું આવતું? ઘટે. એટલે આ ટેટ્રાહાઇડ્રલ હોય. ટેટ્રાહાઇડ્રલ હોય એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા 90 ડિગ્રી થાય. અક્ષીય ખૂણો કેટલો થાય? 210, 1200. એટલે A ઇઝ ઇક્વલ ટુ B, બટ B ડઝ નોટ ઇક્વલ ટુ C. શું આવશે? C આન્સર આવશે. ચાલો 7. તો શું આવશે? ટિટેનિયમ ડાયોક્સાઇડ. ચાલો 8મો. હે? રોહમ્બિક સલ્ફર. ચાલો 9મો. કેલ્સાઇટ. જો 10 અને 11 આપણા સિલેબસમાં નથી એટલે આપણે કોઈ કરવાની જરૂર નથી, બરોબર છે. આપણા સિલેબસમાં હોય એ જ આપણે કરવાનું છે, બાકી કરવાનું નથી. મેં આ કેન્સલ કરાવ્યું હતું, ખબર છે, સમતોલો વાળું. ઓકે ચાલો એક આ બ્રેગના સમીકરણ વાળું જોવું પડે એમ છે, હે ને. ચાલો હવે શું છે
કે ધાતુમાં રહેલા કણોના સમતલ વડે 1 એંગસ્ટ્રોમ, કેટલું? 1 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ, એટલે લેમ્બડા આપી દીધું છે. 1 એંગસ્ટ્રોમ છે લેમ્બડા, કેટલું છે? 1 એંગસ્ટ્રોમ આપણી પાસે છે. બીજી વસ્તુ શું છે કે સર આની અંદર દ્વિતીય ક્રમી વિવર્તન છે, એટલે n ઇઝ ઇક્વલ ટુ 2, 60 ના ખૂણે, સાઇન 60 ના ખૂણે, એટલે સાઇન થીટા 60 ડિગ્રી છે ના ખૂણે થાય તો બે સમાંતર સમતલ વચ્ચેનું અંતર કેટલું થશે? એટલે તમારે શું મેળવવાનું છે ભાઈ? ડી મૂકો. n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટા, હે ને? n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટા. n ઇઝ ઇક્વલ ટુ 2, લેમ્બડા કેટલું છે? 1, 2, ડી મેળવવાનું છે. સાઇન 60 ની કિંમત છે ને પાછળ જોઈ લેવી, બરોબર? આપણી ચોપડીમાં હોય પાછળ. હા, √3/2. કાઉન્ટિંગ કરો, ચાલો 2 છે એ સામેની તરફ જશે એટલે કેન્સલ થશે, અને અહીંયા √3/2 થશે, અને આ 2 કેન્સલ, 2 કેન્સલ, 1 છેદનો છેદ અંશમાં, એટલે શું આવશે? 2/√3. કરો ગણતરી, આવડશે? ચાલો 13મો જોવો. એક સ્ફટિક માટેમાં દ્વિતીય ક્રમી છે. દ્વિતીય ક્રમી એટલે n ઇઝ ઇક્વલ ટુ 2. વિવર્તનના ખૂણાનો તફાવત 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 45 હોય. નો ખબર પડી. બે સમાંતર સમતલ વચ્ચેનું અંતર d ઇઝ ઇક્વલ ટુ 2.28 એંગસ્ટ્રોમ. ચાલો તો બ્રેગના વિવર્તન માટે તમારે શું મેળવવાનું છે? સમીકરણ મેળવવાનું છે બ્રેગના વિવર્તન, એટલે ખૂણો મેળવવાનો થયો ને ઇન એંગસ્ટ્રોમ. ઇન તરંગ લંબાઈ કેમાં, સોરી, ક્ષ-કિરણોની તરંગ લંબાઈ મેળવવાની છે. કેમાં મેળવશો તરંગ લંબાઈ? એંગસ્ટ્રોમમાં મેળવશો. ચાલો કરશો શરૂઆત કે નહીં કરો? આવડશે? n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટા. લેમ્બડાને કરતા બનાવો એટલે 2 ગુણ્યા d કેટલો છે? 2.28 ઇન્ટુ સાઇન 45 ડિવાઈડ બાય લેમ્બડા, સોરી શું આવશે? n, દ્વિતીય ક્રમી છે ને. ચાલો, અને એમાં ખાસ બાબત છે ને ધ્યાન આપજો, એંગસ્ટ્રોમમાં છે એટલે. ચાલો ગણતરી થશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ હું આગળ વધું છું, પછી તમે નિરાતે કરી લેજો. જો આ સમતલ વાળું છે, આ કેન્સલ કરાવેલું મેં, સમતલ વાળું, નકર આનું સૂત્ર હોય a ઇઝ ઇક્વલ ટુ √d² પ્લસ ઇન્ટુ h² ઇન્ટુ l² વાળું, પણ આપણે કોઈ જરૂરિયાત નથી. જો ફ્રી મળે ટાઈમ. 15મો આવડે ભાઈ? શું આવશે? 6. ચાલો 6 આવશે. 6. 16મો HCP ઝુમખું છે, શું આવશે? 13. સિઝિયમ ક્લોરાઇડના સ્ફટિકને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરતા ધન આયનનો સવર્ગાંક કેટલો હોય? ઊંચા તાપમાને ગરમ કરો છો, ધન આયનનો સવર્ગાંક કેટલો હશે? 6. સીધા પેલું કોષ્ટક કરવાનું કીધેલું એ. KBr સ્ફટિક રચનામાં K પ્લસના બીજા સૌથી નજીકના પડોશી આયન તથા તેની સંખ્યા કેટલી હશે? કેટલી હશે? K પ્લસ 12. KBr છે કમ્પાઉન્ડ. ચાલો 19મું જોવો તો કરાવવું પડશે, કરાવી દઉં. MX2 ખનિજમાં M+2 આયન એ CCP રચનામાં છે. CCP રચનામાં છે એટલે કયું હશે? CCP રચનામાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 4 હોય. હું 2. CCP એટલે FCC થયું ને. FCC માં પરમાણુની સંખ્યા 4 હોય. X- આયન ચતુષ્ફલકીય છિદ્રમાં છે. તો જો આ CCP માં છે, બરોબર છે, એટલે એ ઓક્ટોહાઇડ્રલ હશે. ઓબ્વિયસલી ઓક્ટોહાઇડ્રલ હશે, ઓક્ટોવોઇડ્સ. તો એ આપણે એમ કહી શકીએ કે એની સંખ્યા n હોય, તો X- જે ચતુષ્ફલકીય છિદ્રમાં હોય તો એની સંખ્યા કેટલી હોય? 2n હોય. તો આપણે ઓબ્વિયસલી હું કહી શકીએ કે સર આ 8 હશે. 8 હશે ને. આ 4 હોય CCP માં છે, અને આ X છે એ કેમાં છે? ચતુષ્ફલકીયમાં છે. ઓબ્વિયસલી આ 8 હોય. તો એકમ કોષ દીઠ ધન આયન અને ઋણ આયનની સંખ્યા. ઓકે,
કેટલી ધન આયનનો સવર્ગાંક કેટલો હશે? પેલી વસ્તુ કે ધન આયનનો સવર્ગાંક છે એ કેટલું હશે? મારા ખ્યાલ પ્રમાણે એ કમ્પ્લીટલી છે ને એનો સવર્ગાંક 8 હશે. કેટલો હશે? 8 હશે. કારણ કે આ બંધારણ મને કોના જેવું દેખાય છે ખબર છે? mx2 એટલે આ ab2 પ્રકારનું થયું, અને ab2 એટલે આ કેલ્શિયમ ફ્લોરાઇડ થઈ શકે. જોવો તો, અને કેલ્શિયમ ફ્લોરાઇડ થઈ શકે તો આ સવર્ગાંક એનો કેટલો બને? 8 બને. જો ઓલું કોષ્ટક તમારી પાસે હોય તો છે. અને ચતુષ્ફલકીય છિદ્રનો 100% ભાગ રોકાઈ જાય, કારણ કે આ n છે એટલે આ 2n છે, એટલે કમ્પ્લીટ 8 ફ્લોરાઇડના કમ્પાઉન્ડ એની સાથે જોડાઈ જાય. એટલે આની સીસીપી રચનામાં 4, અહીંયા 8, અને એનો સવર્ગાંક 8, અને એની કુલ 100% જ ભાગીદારી થઈ જાય. એટલે અહીંયા આવશે આન્સર ડી. ચાલો 20મો જોવો તો થશે. ચાલો 20માં શું આવશે? મેગ્નેશિયમ. 21મો થશે ફલક કેન્દ્રિત ક્લોઝ પેકિંગ રચનામાં ત્રીજું સ્તર એ પ્રથમ સ્તર અને બીજા સ્તર વચ્ચે ઉદ્ભવતા છિદ્રને ઢાંકે તો એને શું કહેવાય? અષ્ટફલકીય. ચાલો આ આવડશે. 22મો શું છે જોવો તો. શું કરશો? ફલક કેન્દ્રિત ઘન રચનામાં પરમાણુ દ્વારા કુલ કદનો કેટલો ભાગ રોકાયેલો છે? રોકાયેલો ભાગ એટલે ફલક કેન્દ્રિત ને એટલે પેકિંગ ક્ષમતા મેળવવાની છે ને. પેકિંગ ક્ષમતાનું સૂત્ર શું થાય? સર, ગોળાનું કદ છેદમાં સમઘનનું કદ ગુણ્યા 100. ગોળા કેટલા હોય આમાં? 4 હોય ને, તો 4 × 4/3 πr³ છેદમાં સમઘનનું કદ કેટલું હોય? a³. અને એનું મૂલ્ય આપણને ખબર, મેં તમને કીધું એ કાલી કાલી આંખે 2√2 એટલે 2√2r નો ઘન થશે. ખબર પડશે શું થશે? 2 દુ 4. બરોબર છે. એટલે અંડરરૂટ તમે ઘન ને એવી રીતના કરશો એટલે તમને જવાબ અહીંયા તમને પ્રાપ્ત થઈ જશે. r³ એ કેન્સલ થશે. ચાલો 23મો પ્રશ્ન જોવો તો શું કે છે? 23મો પ્રશ્ન આવડી જશે કે કરાવું? જો સાદા ઘન એટલે SCP. SCP એટલે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. કદનો ગુણોત્તર મેળવવાનો છે. અને FCC એટલે રચના. ધારની લંબાઈ સમાન છે. ચાલો એ ટેન્શન તો ગયું. બેમાં ધારની લંબાઈ કેવી છે? સમાન છે. શું કરશો? સર, બંને પરમાણુઓ દ્વારા રોકાયેલા કદનો ગુણોત્તર મેળવો. શું મેળવવાનું છે? કદનો ગુણોત્તર મેળવો છે. એટલે પહેલી વસ્તુ શું કરશો? જો તમારે આ રીતના કદનો ગુણોત્તર મેળવવો હોય એટલે પહેલી વસ્તુ કરું કે આ બેનો ગુણોત્તર લ્યો SCP ના છેદમાં FCC. ચાલો હવે કદનો ગુણોત્તર લેવો એટલે કોના માટે? પહેલા Z અહીંયા લખી નાખું 4/3 πr³ ના છેદમાં 4/3 πr³. અહીંયા ગુણ્યા Z1 આપી દો, Z2 આપી દો. ઓકે. હવે આપણી પાસે પેલી વસ્તુ સાદો સમઘન હોય તો એનું સૂત્ર શું હોય? હા, 2r. અને આ બેની જે વેલ્યુએશન હોય ને એનો કુલ ગણતરી તમારે કરવાની થાય. એટલે તમારે જો મૂકવી હોય તો આ રીતના મૂકી શકો. SCP નું સૂત્ર ગોળો તો એક જ હોય 4/3 πr³. પછી આનું શું સૂત્ર હોય આખું? 4 ગુણ્યા 4/3, સોરી આના છેદમાં આપણે લખવું પડશે ને. શું હોય? આ 2r હોય ને, πr³ ના છેદમાં 2√2 નો ઘન, r નો ઘન. આ આખું તમે સાદુરૂપ જો આપો તો સાદુરૂપ ઉપરથી જવાબ આવશે 2√2. એટલે 2√2. હા, 2r³ કરવા પડશે ને FCC. ચાલો 24મો પ્રશ્ન જોવો તો. નથી થાય એમ? જો ઘનના ખૂણા અને કેન્દ્ર વચ્ચેનું અંતર x હોય. શું છે? ઘનના ખૂણા અને કેન્દ્ર વચ્ચેનું અંતર શું છે? x હોય. તો ચતુષ્ફલકીય છિદ્ર ઘનના ખૂણેથી ખાલી જગ્યા અંતરે હોય છે. ઘનના ખૂણા અને કેન્દ્ર વચ્ચે એટલે કે આપણી પાસે આ રીતની ચાલો રચના છે. હવે ઘનના ખૂણે છે એટલે અહીંયા છે. ઓકે, અહીંયાથી કેન્દ્ર વચ્ચેનું અંતર.
x છે. એટલે આ જો x અંતર હોય, બરોબર છે. હવે ચતુષ્ફલકીય છિદ્ર ઘનના ખૂણેથી ખાલી જગ્યા અંતર હશે. હવે આ અંતર છે, હવે આ અંતર અષ્ટફલકીય રચનાથી બનતું હોય. એટલે બરોબર છે, અષ્ટફલકીય રચનાથી બનતું હોય તો ચતુષ્ફલકીય છિદ્ર રચના ઘનની ખૂણે એનાથી અડધી થાય. એનાથી શું થાય? અડધી થશે. કારણ કે ઘનના ખૂણે એટલે આ કમ્પાઉન્ડથી અહીંયા સુધી હશે. કારણ કે 3D માં પહેલામાં દેખાડવું પડશે. અહીંયા આ ઘનના ખૂણે એટલે ચતુષ્ફલકીય છિદ્રની રચના શું થાય? એનાથી અડધી. એટલે જો ઘનના ખૂણેનું અંતર x હોય તો ચતુષ્ફલકીય છિદ્ર એનાથી અડધું થશે. અડધું થાય એટલે કેટલું થાય? x/2. x/2. ચાલો 25મો આવડી જશે. ચાલો 26મો જોવો તો સર એક સંયોજન છે, કેલ્શિયમ છે, ટિટેનિયમ છે, ઓક્સિજન છે, તત્વ ધરાવે છે. જો કેલ્શિયમ આયનો સમઘનના ખૂણે હોય, દીકરા ક્યાં છે કેલ્શિયમ? સમઘનના ખૂણે. ખૂણે એટલે કેટલા ખૂણા હોય? 8. એકનો હિસ્સો કેટલો હોય? 1/8. એટલે કેલ્શિયમની પરમાણુની સંખ્યા કેટલી હશે? 1 હશે. ટિટેનિયમ આયન અંતઃકેન્દ્રિત છે. અંતઃકેન્દ્રિત એટલે મધ્યમાં આયન હાજર હોય. મધ્યમાં આયન હાજર હોય એનો મિનિંગ આપણે ચોખ્ખો લખાવી શકીએ કે એ એક જ અણુ આખો હશે. અને O-2 છે એ ફલક કેન્દ્રિત છે. કેવો છે? ફલક કેન્દ્રિત. એટલે O-2 ફલક કેટલી હોય? 6. એકનો હિસ્સો કેટલો હોય? 1/2. એટલે 3 દુ ને 6 એટલે 3. એટલે કેલ્શિયમ કેટલા છે? 1 છે, ટિટેનિયમ 1 છે અને ઓક્સિજન 3 છે. ધેર ઇઝ યોર રિએક્શન. હવે તમારે એની શું મેળવવાની છે? ઓક્સિડેશન અવસ્થા. તો કેટલી થાય? કોની મેળવવાની છે? ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા. જો ઓક્સિજનની -2 એવા 3 એટલે -6. કેલ્શિયમની કેટલી હોય? +2. +2 -6 કેટલા થાય? -4. અને -4 ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુ જાય તો +4. રેડી? એટલે આન્સર આવશે B. ચાલો 27 ટ્રાય મારો તો. હું હે 26મો જો સંયોજનમાં કેલ્શિયમ, ટિટેનિયમ ઓક્સાઇડ તત્વ હાજર છે. બરોબર? હા. અંતઃકેન્દ્રિત એટલે કે એક જ પરમાણુ મધ્યમાં છે, BCC માં છે એમ કીધું છે. અરે એને એમ કીધું છે અંતઃકેન્દ્રિત ટિટેનિયમ છે એટલે કે BCC રચનાના મધ્યમાં છે. એલા તું પેલા મારી વાત શાંતિથી સાંભળ. અંતઃકેન્દ્રિત એટલે આખા કમ્પાઉન્ડમાં ખૂણા ઉપરના પરમાણુ એને કીધા. સમજાય છે? પછી હું કીધું કે અંતઃકેન્દ્રિત એટલે કે મધ્યમાં એક જ છે. એ કોણ છે? ટિટેનિયમ છે. અંતઃકેન્દ્રિત BCC રચના નથી શબ્દ વાપરો. સમજાય છે? હરખાઈ રકમ વાંચ. શું છે? જો કેલ્શિયમ આયનો સમઘનના ખૂણા ઉપર હોય, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ ટિટેનિયમ આયન અંતઃકેન્દ્રિત હોય, આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ કે ઓક્સિજન આયનો ફલક કેન્દ્રિત રચના ધરાવે છે. એટલે ઓક્સિજન આખો ફલક કેન્દ્રિત રચનામાં છે. સમજાય છે? અને આ જે છે કેલ્શિયમ અને ટિટેનિયમ એ BCC રચનામાં છે. અને ઓક્સિજન કઈ રચનામાં છે? બોલે. ઓક્સિજન કઈ અહીંયા તમને બુદ્ધિના બારદાનો અહીંયા હું કહું છું સંભળાતું નથી હરખાએ કે કેલ્શિયમ આયનો સમઘનના ખૂણે છે. ક્યાં છે? હવે શાંતિથી સાંભળજો. કેલ્શિયમ આયન સમઘનના ખૂણે છે અને ક્યાં છે? ટિટેનિયમ આયન અંતઃકેન્દ્રિત છે. એટલે આ જે બે રચના આ બે તત્વથી બની ને એ BCC રચના. એ લોકોએ તમને ડેફિનેશન આપી દીધી કે એમાં કેલ્શિયમ ખૂણે છે અને ટિટેનિયમ અંતઃકેન્દ્રિતમાં છે. પછી અહીંયા શબ્દ વાપર્યો તથા. ઓક્સિજન છે એ ફલક કેન્દ્રિત રચનામાં છે. એટલે ઓક્સિજનની રચના ફલક કેન્દ્રિત જેવી છે. તો ફલક કેન્દ્રિતમાં ઓબ્વિયસલી કેટલા હોય? 6 ફલકો હોય. 6 ફલકો. તો ફલક કેન્દ્રિત કઈ એના 4 પરમાણુ હું નહીં લખું. તમે પહેલી વાર ભણો છો આ કે બોર્ડમાં નથી ભણ્યા? અહીંયા રચના બોલે છે. અહીંયા શબ્દ રચના હોય. BCC રચના. અહીંયા અંતઃકેન્દ્રિત રચના એવું લખ્યું જ ક્યાંય? અને બીજી વસ્તુ ફલક કેન્દ્રિત રચનાઓ લખી છે તો ફલકના પરમાણુ કેટલા છે એ ગણવાના રહીએ. એટલે આ કમ્પાઉન્ડ થાય. હવે જો 27મો પ્રશ્ન શું છે કે x અને y માં. હવે જો અહીંયા ધ્યાન આપ.
વાય પરમાણુ સીસીપી રચના ધરાવે છે. એટલે વાય સીસીપી માં હોય તો સીસીપી માં કેટલા પરમાણુ હોય આખી રચનામાં? 4. હવે યાદ રાખજો આમ. બીજું, જ્યારે X પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગ રોકે છે. પહેલી વસ્તુ, જો Y 4 હોય અને સીસીપી રચના હોય તો એ કયો છિદ્ર થાય? અષ્ટફલકીય થાય. જો Y અષ્ટફલકીય હોય તો X કેમાં છે? સમચતુષ્ફલકીય. જો આ n હોય તો આ કેટલા હોય? તો એનો મીનિંગ આ 4 હોય તો આ 8 હોય. નો સમજાણું. એનો કેટલો ભાગ રોકે છે? 2/3 એટલે 8 ઇઝ ઇક્વલ ટુ 2/3 ભાગ રોકાઈ જાય છે. એટલે હું એમ કહી શકું 16/3. તો x કેટલું મળ્યું? સર 16/3 અને y કેટલું છે? 4. સમજાય ને? 4 ને સામેની તરફ લઈ જાઓ એટલે 16 અને y કેટલા થયા? 12. ઓકે, ચોકે ચોકે 16 ને 4 તેરી 12. x4 y3. પડી સમજ કે હજી કરાવવું પડશે? ઓકે, ચાલો નેક્સ્ટ 28મો આવડશે? જો તો ટ્રાય મારો તો હું કરાવું. આવું જ છે, હરખાઈ શાંતિથી વિચારીને ટ્રાય મારજો. એબી રચના NaCl જેવી છે. NaCl ની રચના કેવી હોય? ક્યાં ક્યાં હોય? ખૂણા ઉપર ને ફલક ઉપર હોય. અહીંયા વાંચજો હવે શાંતિથી. એ પરમાણુ સમઘનના ખૂણે છે. કેટલા ખૂણા હોય? 8. એકનો હિસ્સો 1/8 1. બી પરમાણુ ક્યાં છે? ફલક કેન્દ્રિત પર છે. તો ફલકનું કેટલું હોય? 6 ઇન્ટુ 1/3. રેડી ને? 3 એટલે AB3. આમાં છે ને સમઘનના ખૂણા ઉપર છે. જો કોઈ અક્ષ પરના બધા જ ફલક કેન્દ્રિત પરમાણુ દૂર કરવામાં આવે, ચાલો જો આ ધ્યાન આપજો. હવે આ સમઘન છે. રેડી? હવે કોઈ પણ અક્ષ પરના એટલે ફલક કેટલા હોય? 6 હોય. આ 6 થયા. હવે કોઈ પણ એક અક્ષ એટલે વચ્ચેની અક્ષ કાઢું એટલે કેટલા પરમાણુ દૂર થાય? 2 પરમાણુ દૂર થાય. 2 દૂર થાય તો હવે ફલકમાં કેટલા પરમાણુ વધ્યા હશે? 4. તો 2 દુ ને 4. તો અહીંયા શું આવે? 2 આવે. ધેટ્સ કે AB2. સમજાણું? હે? બી જવાબ છે. એક મિનિટ, એક જ મિનિટ હો. મારો ફોન ક્યાં ગયો? ત્યાં સુધી તમે આગળનું કરો તો હું જોઈ લઉં.
આમાં છે ને ભાઈ રકમમાં છે ને અહીંયા છે ને જે આ ફલક કેન્દ્રિત ઉપરથી છે ને તો જવાબ આવતો નથી. એટલે તમારે આ લાઈન છે ને કે જો કોઈ એક અક્ષ પરના બધા જ પરમાણુઓ દૂર કરવામાં આવે તો પરિણામી, એટલે અહીંયા છે ને આ મિક્સ થઈ ગયેલું છે. અહીંયા ખરેખર અહીંયા AB3 આવે અને અહીંયા આવું ન હોય. ખાલી તમારે શું કરવાનું કે ABNaCl જેમાં એ ઘનના ખૂણે છે, જો કોઈ એક પરના એટલે બી ફલકમાં છે એવું લખવાનું કે બી ફલક કેન્દ્રિતમાં છે તો શું સૂત્ર થાય, એટલે AB3 આવી જાય. તો ઓકે, કાંઈ એવું કરવું હોય તો આ કાંઈ કરવાનું નથી, આ રહેવા દો. અને અહીંયા ખાલી AB3 કરીને આન્સર AB2 રાખો અને આન્સર એ કરાવી દો. ચાલો 29. જો ધાતુઓ X અને Y મિશ્ર ઓક્સાઇડમાં, આ ખાસ આ ધ્યાન આપજો, બરોબર છે, ભૂલ ન પડે, આ સારો ક્વેશ્ચન છે. જો ધાતુઓ X અને Y ના મિશ્ર ઓક્સાઇડમાં દ્વિસંયોજક, એટલે એની સંયોજકતા કેટલી છે? 2 છે. એટલે X+2 એટલે એના ઉપર ચાર્જ 2 છે. ચતુષ્ફલકીય છિદ્રનો 50% ભાગ રોકે છે. કેટલો ભાગ રોકે છે? 50%. હવે દાખલા તરીકે 50% ભાગ રોકે એટલે ચતુષ્ફલકીય છિદ્ર, જો અષ્ટફલકીય છિદ્ર હોય, અહીંયા ધ્યાન આપજો મારી વાત ખાસ, હું જે કહું છું ને કે અષ્ટફલકીય છિદ્ર ક્યારે હોય કે સર CCP રચનામાં હોય કમ્પાઉન્ડ તો અષ્ટફલકીય છિદ્ર હોય. સમજો મારી વાત ખાસ. હવે CCP Y+3 છે એ અષ્ટફલકીય છિદ્રમાં છે એવું આ લોકોએ કહી દીધું, તો Y+3 4 હોય તો જ આપણે CCP રચનામાં હોય એવું કહી શકીએ ને. એક મિનિટ, હા દીકરા, ફોન આવે છે, એક મિનિટ. હા, ચાલો આપણે પાછું કન્ટિન્યુ કરીએ. શું છે કે આ અષ્ટફલકીય છિદ્રમાં છે. જો આ 4 હોય તો Y+2 તો સમચતુષ્ફલકીય છિદ્રમાં છે, તો એ કેટલા હોય? 8 હોય. હવે વાંચજો કે Y+2 આયન ચતુષ્ફલકીય છિદ્રનો 50% ભાગ રોકે છે. 50% ભાગ રોકતો હોય એનો મીનિંગ 1/2 જેટલો ભાગ રોકતો હોય, અડધો ભાગ રોકતો હોય. એ જ પ્રમાણે Y+3 આયન હોય 1/2 ભાગ જેટલો જ રોકે છે. સમજાય છે? ચાલો, આ 4 હશે અને આ 2 હશે. ઓકે, હવે આ સંયોજનમાં આ લોકોનો શબ્દ તમે અહીંયા ભૂલ કરો કે X અને Y ના મિશ્ર ઓક્સાઇડ, એટલે આની અંદર સર લોચો એ છે કે આની અંદર હજી ઓક્સિજન છે. સમજાય છે? ઓક્સિજનની માહિતી ભલે નથી આપી કેટલા ટકા છે, પણ આની અંદર ઓક્સિજન છે ખરો. શું કરશો કે હવે તમારે ઓક્સિજનની સંખ્યા તો ખબર નથી, શું કરવાનું? ધારો કે ઓક્સિજનની સંખ્યા, ઓક્સિજન ઓબ્વિયસલી -2 ચાર્જમાં, જો ઓક્સિજનની સંખ્યા m છે. શું છે? m છે. હવે જો આ કુલ જે સ્ફટિક છે આ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, એટલે તમારે શું કરવાનું કે વીજભારની દ્રષ્ટિએ એને તટસ્થ બનાવવો હોય એટલે પહેલા તમારે કુલ ધન વીજભાર લ્યો અને કુલ ઋણ વીજભાર લ્યો = કેટલા કરવાના તમારી માહિતી મેળવે. એટલે એને આધારે તમારે આપણે જોઈએ, કારણ કે આના આધારે, કારણ કે તમને શું આપ્યું છે, જો રકમ આપી છે ને રકમ, એના ઉપર ક્યાંય ચાર્જ છે? એટલે રકમ શું ઓપ્શનમાં જોવો તો ઓપ્શનમાં કોઈ પણ કમ્પાઉન્ડ ઉપર ચાર્જ નથી, એટલે વીજભાર આના ઉપર નથી, કાં તો ધનાયન નથી ને ઋણાયન નથી. તમારે શું કરવાનું કે સર કુલ ધન વીજભાર પ્લસ કુલ ઋણ વીજભાર = 0, કારણ કે કોઈ ચાર્જ જ નથી ઉપર. ધન વીજભાર કેટલા છે સર? +2 ધરાવતા કેટલા કમ્પાઉન્ડ છે? X 4 છે, એટલે 4 +2 +3 ધરાવતા કેટલા છે? 2 છે, એટલે 3 +3 પ્લસ એમ તો ખબર નથી કેટલી સંખ્યા છે, પણ એનો ચાર્જ ખબર છે, કેટલો છે? -2 = 0. કેટલું થશે? 4 દુ 8, પછી આ કેટલું? અહીંયા 2 લખવાના હતા નહીં અહીંયા, એટલે મીન્સ કે 2 અને આ +3 એટલે 6 m -2. ઓકે, કેટલો થશે? 4 દુ 8, 3 દુ 6,
કેટલા થશે 14 અને સામેની તરફ થશે એટલે ડિવાઈડ બાય 7 થશે. તો ઓક્સિજનની સંખ્યા મળી ગઈ કેટલી છે 7. ચાલો હવે સૂત્ર મૂકો. x કેટલા હતા 4 હતા, y કેટલા હતા 2 હતા અને ઓક્સિજન 7 હતા. ધેર ઇઝ યોર આન્સર. x4 y2O7 પડશે સમજ? ઓકે ચાલો નેક્સ્ટ 30મો પ્રશ્ન જો તો કંઈક આવો જ છે. 25% ને 50% છે. હવે જો તો ટ્રાય મારો તો પછી મને કહો. આ થશે ધીરે ધીરે ટ્રાય મારો. કેમ થયું? AB પરમાણુ બનેલા એક સંયોજન એ પરમાણુઓની FCC રચના છે. FCC રચના છે એટલે કેવું હશે દીકરા? અષ્ટફલકીય રચનાઓ હશે ને કે નો સમજણ પડી? જ્યારે બી પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રનો 25% ભાગ રોકે છે. કેટલો? 25% ભાગ રોકે છે અને અષ્ટફલકીય છિદ્રનો 50% ભાગ રોકે છે. ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ કે જો આ ઘનની એવી રીતે કાપવામાં આવે જેથી એક અક્ષ પરના બધા ફલક કેન્દ્રિત પરમાણુઓ દૂર થાય. એક અક્ષ પરના બધા જ ફલક કેન્દ્રિત એટલે એક અક્ષ ઉપર ફલક કેન્દ્રિતના કેટલા પરમાણુ હોય દીકરા? 2 હોય ને. અહીંથી આમ પસાર થાય તો 2 જ હોય. તો પેલા એની ચર્ચા કરી નાખો કારણ કે એ FCC માં છે એટલે પરમાણુ પણ FCC ના ઓછા થયા છે. રકમ મોટી છે યાદ રાખજો. અહીંયા છેલ્લે હું કીધું કે ફલક કેન્દ્રિત પરના પરમાણુ દૂર થયા હોય, પણ અહીંયા સર અમને અગાઉ કહી દીધું છે કે એ પરમાણુ FCC ના છે એટલે અણુ દૂર થયા છે તો એ પરમાણુ દૂર થયા છે. નો સમજ પડી? ઓકે ચાલો FCC રચના છે એટલે 8 × 1/8 એટલે 1 પ્લસ 6 × 1/2 આવે, પણ અહીંથી 2 પરમાણુ દૂર થઈ જાય છે એટલે શું આવે? 4 × 1/2 આવે. સમજાણું કે ન સમજાણું? જો તમે સીધી રીતના FCC ગણતા હોય એટલે શું કરો કે ભાઈ સર અહીંથી નકર તમે આ મેં પહેલા શીખવાડી દીધું છે એટલે નકર તમે ડાયરેક્ટ મને શું કહો ખબર? સર 4 પરમાણુ હોય. ડાયરેક્ટ કહી દો ને આમ એ પરમાણુ FCC માં છે એટલે 4 છે. પરંતુ આ લોકો શું કહે છે કે તમારે ભાઈ આની અંદરથી 2 પરમાણુ દૂર થઈ ગયા છે એટલે હવે તો કેટલા થશે? 3 થયા ને FCC માં. હવે યાદ રાખજો બી જે છે એ ચતુષ્ફલકીય છિદ્ર બનાવે છે. એમાં ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકે છે? 25%. 25% ભાગ કેટલો રોકે છે? 25% ભાગ રોકે છે એટલે 1/4 થાય 25% એટલે 8 પરમાણુ હશે તો એનો 1/4 પ્લસ ઓક્ટોહાઇડ્રલ એટલે કે અષ્ટફલકીય કેટલા હોય? 4 હોય તો એનો કેટલો રોકે છે? 50 એટલે 1/2 2 દુ 4 પછી 4 દુ 8 કેટલો થયો? 4. તો A3 અને B4 ધેર ઇઝ યોર આન્સર. A3 અને B4. કોઈ ડાઉટ? તમારે ભેજું ચલાવવું પડશે બરોબર છે. MCQ મૂકેલા જેવા છે સરસ, થોડુંક મગજ ચલાવવું પડશે. ચાલો 31મો જો એ પણ હું કરાવું. M અને N ધાતુની બનેલી મિશ્ર ધાતુમાં N પરમાણુ રચના BCC માં છે. ભૂલ ના પડવી જોઈએ. N પરમાણુઓ BCC માં છે એટલે શું થશે? BCC માં હશે એટલે મધ્યમાં પણ પરમાણુ છે. એનો મિનિંગ મધ્યમાં પણ છે. જ્યારે M પરમાણુ પ્રત્યેક ફલકની મધ્યમાં છે એટલે ફલક કેન્દ્રિત અને BCC બે એક જ સ્ટ્રક્ચરમાં છે એટલે એવું કહી શકાય. એટલે હું એવું પણ કહી શકું કે અહીંયા જે સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચરની અંદર ફલક ઉપર એ પરમાણુ છે અને મધ્યમાંય છે એવો મિનિંગ થાય ને? હાલો, ફલક પર પણ પરમાણુ છે દીકરા, ખૂણા ઉપર પણ છે અને મધ્યમાં પણ છે એટલે અહીંયા પણ પરમાણુ છે કારણ કે એક જ રચના જે ચર્ચા કરે છે. ચાલો 8 ખૂણા આવી ગયા. N પરમાણુઓ રચના BCC માં છે એટલે મધ્યમાં છે. ક્યાં છે? અહીંયા મધ્યમાં છે.
અને પાછા ફલક પર પણ છે. કોણ છે ફલક ઉપર? m પરમાણુ ફલક. કેટલી ફલક હોય? 6. 1 2 આ 3 ઉપર, આ નીચે 4, અહીંયા 5 અને આ પાછળની બાજુ 6. બરોબર છે? આવી રીતના 6 ફલકો હશે. હવે યાદ રાખજો કે જો ઘનને એવી રીતે કાપવામાં આવે કે એક કેન્દ્રિત વિકર્ણ પરના બધા જ પરમાણુ દૂર કરવાના થાય છે. બહુ મસ્ત પ્રશ્ન. અહીંયા ખૂણા ઉપર તો તમને ચાલો એ તો ખૂણાનું તો કઈ આપણે જોતા, ખૂણા ઉપર તો n પરમાણુ હશે કારણ કે મિશ્ર ધાતુ BCC રચનામાં હોય એટલે ખૂણા ઉપર ને મધ્યમાં સમાન પરમાણુ છે. એટલે આ જે મેં યલો દોર્યા છે ને, યલો, એક મિનિટ, યલો અને વ્હાઈટ, યલો અને વ્હાઈટ આ લગભગ n છે. અને જે મેં ગ્રીન દોર્યા છે જે ફલક ઉપર છે એ કયા પરમાણુ છે? m છે. હવે યાદ રાખજો આ લોકો શું કહે છે ભાઈ કે વિકર્ણો દોરો. શું દોરો? વિકર્ણ દોરો જેથી પરમાણુઓ દૂર થાય. એટલે વિકર્ણ તો ક્રોસ થાય. આમ જો આમ વિકર્ણ ઓલા ખૂણેથી આમ ક્રોસ હોય, વિકર્ણ અક્ષ હોય તો આમ સીધી હોય, વિકર્ણ ક્રોસ. એટલે વિકર્ણ દાખલા તરીકે આ વિકર્ણ થાય છે. જો આ વિકર્ણ થયો, દેખાડો આ વિકર્ણ. તો એક વિકર્ણ નીકળે તો કેટલા પરમાણુ ઉપાડે? જોવો તો 3 પરમાણુ ઉપાડે. 2 ખૂણા ઉપરના અને એક મધ્યનો. સમજાય છે? 2 ખૂણા ઉપરના અને એક મધ્યનો. ચાલો હવે ધ્યાન આપજો અહીંયા ખાસ. m પરમાણુ ક્યાં હતો? ફલક ઉપર. ફલકનો એકેય પરમાણુ દૂર થયો દીકરા? એકેય નો દૂર થયો. જોવો 2 ખૂણાના ઉપરના દૂર થયા અને એક મધ્યનો દૂર થયો. એટલે ફલક તો 6 હોય ને એકનો એકેય પરમાણુ દૂર નથી થયો એટલે m = 3 રહેશે. હવે n ની ચર્ચા કરો. મધ્યનો પરમાણુ દૂર થયો પણ ખૂણાઓ કેટલા હોય? 8. એમાંથી 2 વયા ગયા તો 1/8 રહ્યા. 6/8. 6/8 ને હું 3/4 કહી શકું. તો અહીંયા લખો m3 છે અને n 3/4 છે. એટલે 4 સામે જાય ને n અહીંયા આવે તો m4 = n. આવું સૂત્ર બને? નો સમજ પડી અહીંયા. m4 અને n 3/3. 3/3 કેન્સલ થાય એટલે m4 n. રેડી? ચાલો મસ્ત મસ્ત પ્રશ્નો છે. આવા તમને બહુ ઓછા જોવા મળે. ચાલો 32મો જોવો. શું છે કે X પરમાણુઓની CCP રચનામાં Y પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રનો અડધો ભાગ રોકે છે. ફરીથી X પરમાણુઓની CCP રચનામાં Y પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રનો અડધો ભાગ રોકે છે. જો દરેક એકમ કોષમાં એક X અને એક Y પરમાણુનું Z પરમાણુ વડે વિસ્થાપન થાય. બહુ મસ્ત પ્રશ્ન છે. દરેકમાં X પરમાણુ અને Y પરમાણુનું Z પરમાણુ વડે વિસ્થાપન થાય તો અણુસૂત્ર કેટલું હશે? પહેલી વસ્તુ કે X પરમાણુઓની CCP. X પરમાણુઓ CCP રચનામાં છે દીકરા? CCP રચનામાં હોય તો કેટલા હોય અણુ? 4. Y પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રનો અડધો ભાગ રોકે છે. Y અષ્ટફલકીય છિદ્ર એટલે કેટલા પરમાણુ? 4. એનો કેટલો ભાગ રોકે છે? અડધો. એટલે 1/2. હવે રકમ વાંચો. જો દરેક એકમ કોષમાં એક X અને એક Y પરમાણુનું Z પરમાણુ વડે વિસ્થાપન, એટલે X અને Y માંથી એક X નીકળી જાય અને એક Y નીકળી જાય. એની જગ્યાએ શું આવે? Z. તો 4 - 1 કરું તો અહીંયા કેટલા વધે? 3. અને આ 2 દુ 4 ને એમાંથી 1 કરું -1 કરું તો કેટલા વધે? 1 વધે ને? 1. અને Z બેયના એક સ્થાન લઈ લે એટલે કુલ Z શું થાય? 1 + 1 થાય. કારણ કે Y X એક દૂર કરીને ત્યાં એક Z બેહી જાય ને એક Y ની જગ્યાએ એક Y દૂર કરીને ત્યાં બેહી જાય. બસ તમારું સૂત્ર બની ગયું. X3 Y Z2. X3 Y Z2. બોલો મજા આયા? ચાલો ક્યાં ગયું? ચાલો 33મો પ્રશ્ન જુઓ. એક સિલ્વર ધાતુનું સ્ફટિકીકરણ CCP રચનામાં થાય છે દીકરા. કેમાં થાય છે? CCP રચનામાં થાય છે.
તો ઘન એકમ કોષની ધારની લંબાઈ એટલે એ આપ્યું છે, કેટલું આપ્યું છે? 407 પાઇકોમીટર. તો સિલ્વર ધાતુની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી હશે? આવડશે મેળવતા પરમાણ્વીય ત્રિજ્યા? સૂત્ર હતું કયું હતું સીસીપી રચના માટે? 2√2. એ કાલી કાલી આંખે 2√2 એના છેદમાં થશે ને ગણતરી હવે કે એ સૂત્ર મૂકવું હોય તો એ મૂકી શકો અથવા એ મૂકી શકો. 4r = √2a. બરોબર છે. ચાલો 34મો જોવો તો બીસીસી રચના છે. સૂત્ર શું હોય? 4r × √3 × a. આ સૂત્ર મેં પાકા કરવાના કીધેલા. શું કરશો? સૂત્ર મૂકશો, r ને કરતા બનાવો તો √3 × a/4. √3 × a કેટલું છે? 351 છે. 351/4. √3 નું શું થાય? 1.73. 351/4 એટલે લગભગ 151.9 સમથિંગ આવશે પાઇકોમીટર. 151.9 પાઇકોમીટર આવશે. ચાલો 35મો ગણો તો શું થશે? હું આ ઝેનોનનું સ્ફટિકીકરણ એફસીસી રચના મુજબ થાય છે. જો એકમ કોષના ધારની લંબાઈ 620 પાઇકોમીટર હોય તો બે ઝેનોન પરમાણુ વચ્ચેનું અંતર કેટલું થશે? કેટલા? બે ઝેનોન પરમાણુ વચ્ચેનું અંતર તમારે મેળવવાનું છે. એટલે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે 2r. કારણ કે એક r કરો એટલે એક ઝેનોન પરમાણુનું થાય. આપણે કરવાનું છે 2r. ઓકે, એફસીસી રચના માટે છે સૂત્ર શું મૂકશો? 2r 4r = √2a. હવે આમાંથી 2r મેળવવાનું છે એટલે 2r ને કરતા બનાવું તો છેદમાં હજી 2 જવા દેવા પડે. બરોબર છે. 2r મેળવવાનું છે એટલે 2 દુ 4 ને 2 ને આ બાજુ કરતા બનાવો. √2 છે કેટલો થાય? √2 1.41. એ કેટલો આપ્યો છે? 620 પાઇકોમીટર. એટલે 620/2 એટલે 620 310 × 2 એટલે 620 થાય. અને 310 × 1.41 કરશો એટલે લગભગ 437.1 પાઇકોમીટર આન્સર આવશે. ચાલો 36 જોઈએ. શું છે કે NH4Cl નું સ્ફટિકીકરણ બીસીસી પ્રકારે થાય છે. બીસીસી રચના પ્રકારે થાય છે. પછી શું છે કે કોષની ધારની લંબાઈ 387 છે. તો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેનું અંતર કેટલું હશે? એટલે કે એમાં બે આયનો છે, ધન આયન પણ છે અને પ્લસ ઋણ આયન પણ છે. સૂત્ર શું હોય બીસીસી રચના માટેનું? કે સર 4r = √3a. તો આમાં r માં ધન આયનની ત્રિજ્યા છે ને ઋણ આયનની ત્રિજ્યા છે. તો તમારે આને કેમ લખવાનું રહે ખબર? 2r પ્લસ 2r માઇનસ = √3a. આ બેમાંથી કોમન શું નીકળે? 2 નીકળે. 2 કોમન નીકળે એટલે r પ્લસ r માઇનસ = √3a. કારણ કે આપણે ધન આયનો વચ્ચેનો વિરુદ્ધ વીજભાર વાળા કીધું છે ને, વિરુદ્ધ વીજભાર વાળા એટલે ધન આયન ને ઋણ આયન વિરુદ્ધ વીજભાર થાય. ડિવાઈડ આ 1.73 થાય. એ કેટલો છે? 387 અને ડિવાઈડ બાય 2 કરો ગણતરી. કરી ચાલો 37. AB નું બંધારણ NaCl જેવું છે. જો A આયનની ત્રિજ્યા 120 હોય અને B આયનની મહત્તમ ત્રિજ્યા કેટલી હશે? થશે? ચલો 37 અને 38 બે હોમવર્કમાં. ચાલો 39મો જોવો. NaCl આ ઓલું D = જામિયાના છેદમાં ક્યુબ ના બાળ.
ચાલો દીઠ એટલે એકમ અણુઓ કેટલા છે 4 એટલે z ઇઝ ઇક્વલ ટુ 4. સ્ફટિક એકમ કોષની ધારની લંબાઈ કેટલી આપી છે a ઇઝ ઇક્વલ ટુ 564 નેનોમીટર છે. પેલી વસ્તુ નેનોમીટરમાંથી એને ચેન્જીસ કરવા પડશે. એટલે પેલું આને 5.64 કરું એટલે આ 10⁻1 થાય, બરોબર છે. પછી સેન્ટીમીટરમાંથી એને ફેરવું એટલે નેનોમીટરમાંથી 10⁻7 અને કુલ આપણે 564 આ બે ભેગા થશે એટલે 5.64 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર થયું. ઓકે, ચાલો. શું કામ સેન્ટીમીટરમાં લેવું પડ્યું? કારણ કે ઘનતા સેન્ટીમીટર ક્યુબમાં કીધી છે. ચાલો મૂકો સૂત્ર. શું સૂત્ર હશે સર? ડી ઇઝ ઇક્વલ ટુ જામિયાના છેદમાં ક્યુબના. ચાલો, ઝેડ કેટલો છે 4, આણવીય દળ કેટલું છે 58.5. ચાલો, 1 ક્યુબ એટલે આનું 5.64 ગુણ્યા 10⁻8 નો ઘન અને એવોગેડ્રો આંક કેટલો હોય 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ચાલો ગણતરી ચાલુ કરીએ આપણે. એક કામ કરો દીકરા, આ જે ગણતરી છે આપણે અહીંયા 6 કરીએ, બરોબર છે. શું કરીએ અહીંયા 6 કરીએ તો સર 2 દુ 4 અને 3 દુ 6. રેડી? 2 ગુણ્યા 58.5 એટલે આવશે 117 ના છેદમાં 5.64 છે. 5.64 નો ઘન, પેલા ઘાતનો ઘન 8 તેરી 24 એટલે -24 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁻23. 5.64 નો ઘન કેટલો થાય? 5.64 એટલે 55 25 કેટલું થશે? હજી 0.64 નો કરવાનો ને, હરખાઈ કરો. ઘાત તો પછી થઈ જશે, ઘાત તો -1 એક જ વધશે એટલે આમ તેમ ચલાવી લેવાનું છે. કેટલો થયો? હું આ કુલ ઘન 180 એટલે 117 અને આ 10⁻1 વધે, હું એને 18 કરી નાખું. 18 ગુણ્યા 3. હવે કરો તો ગણતરી. 18.0 સમથિંગ. 18 તેરી કેટલા થાય? 54. 117 ભાગ્યા 54 કરો. 54 વડે ભાગ ચલાવો. ચોપન દુ થાય ને, હા, એટલે 2 ની સમથિંગ આન્સર આવશે, પણ 2 થી વધારે આવશે. મારું શું કેવું, 2 નો આવે, 2 પોઈન્ટ સમથિંગ આવશે, કારણ કે પોઈન્ટ મોકલે 2.16. ઓકે, ચાલો, આ સરસ આવડી ગયો દાખલો. ચાલો 40મો જોવો. જોવો તો ટ્રાય ચાલુ કરો, હાલો પછી હું કહું. થયો? કેમ થયું? 40મો થઈ ગયો કે કરાવું? જો સીઝિયમ ક્લોરાઇડ બીસીસી રચનામાં સ્ફટિકીકરણ પામે. સીઝિયમ ક્લોરાઇડમાં સ્ફટિકની ઘનતા આપી દીધી છે. કેટલી છે? બરોબર, એ થશે. ચાલો એક હા એ 4 લઈ લો. ચાલો 41મો જોવો તો સીસીપી રચના છે. શું મેળવવાનું છે? પરમાણુ ત્રિજ્યા. આ સરસ દાખલો છે. શું કરો? પહેલા ડી મૂકો, z ઇન્ટુ m અપોન a ક્યુબ ઇન્ટુ, એટલે પહેલા છે ને સમઘનનું કદ મેળવી લ્યો, કારણ કે સમઘનનું કદ મળશે ને પછી ત્રિજ્યા ફટાફટ મળશે. સમઘનના કદને બનાવો એટલે શું થાય? z કેટલા થશે? એફસીસી રચના માટે z 4, m કેટલું છે? 197 ના છેદમાં શું કરશો? 1 મિનિટ. ઘનતા 19.3
અને 6.022 ગુણ્યા 10^23. ચાલો બરોબર છે, આપણે ચાલુ કરીએ. હવે આને 6 જ લઈ લેવાની, એટલે શું થાય કે 2 દુ 4 અને 3 દુ 6. આ નહીં લેવાની 0.0, કારણ કે એટલું તો આપણી પાસે કેલ્સી હોય તો જ આપણે એટલા અંદર સુધી ગણતરીમાં ઉતરી શકીએ. રેડી? ચાલો હવે અહીંયા આપણી પાસે શું છે? 19.3 છે. હવે અહીંયા જે 197 છે ને, 65 ગુણ્યા 3 કરો તો 65 ગુણ્યા 3, 5 તેરી 15, 6 3, આ શું થાય? 6 તેરી 18, 18 ને 1 19, એટલે 195 આવ્યા. એટલે 65 તેરી પણ 65.6 સમથિંગ આવે, એટલે 65.6 ગુણ્યા 3 કરો ને એટલે 197 થાય. સમજાય છે ગણતરી મારી? હવે 65.6 ગુણ્યા 2 કરો એટલે કેટલું આવશે? 131 પોઈન્ટ સમથિંગ આવે છે, 131.34. આ 6 કા 7 થાય છે, પછી ના છેદમાં 19.3, કારણ કે આ 3 3 કેન્સલ થઈ જાય, 19.3. અને 10 ની કેવી ઉપર ઘાત જાય એટલે માઇનસ થઈ જાય ને. ચાલો હવે ભાગ ચલાવો તો 19 ભાગ ચલાવો, 19 એકા 19, 19 દુ 38, એમ ચાલશો ભાગ, એટલે 19 છંક કરો તો 19 છંક 100. હજી પોઈન્ટ આલશે એટલે, પણ એનથી વધારે તમે હવે નથી જવાના ને, એનથી વધારે તમે વધી જાઓ, ટપી જાઓ 131, એટલે અહીંયાથી ગણતરી કરી લો 6.8, એટલે 119 પોઈન્ટ કરશો એટલે 6 પોઈન્ટ, એટલે ગુણ્યા 10 ની, અને અહીંથી હું પોઈન્ટને જો હલાવું 24 કરું તો 68 ગુણ્યા 10 ની -24. આ હું મેળવું તમને એનું? હું કામ મારે 24 કરવા પડ્યા? કારણ કે મારે ઘનમૂળ કાઢવું છે. સમજાય છે? 68 નું ઘનમૂળ તો 4.1 થશે, અને આનું થશે 8 તેરી 24 થાય, એટલે 10 ની -8 ઘાત આવે. આ હું મળી ગયો એ. સર હવે મારી પાસે સૂત્ર છે 4r into √2a. r મેળવવાનો છે √2a એટલે 1.41. 1.41 ગુણ્યા એ કેટલું આવ્યું? 4.1 ગુણ્યા 10 ની -8 ના છેદમાં 4. બરોબર છે? હવે આવડશે? ઓકે, ચાલો તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ 41 સુધી. બાકીના ક્વેશ્ચન હું તમને આવતીકાલે કરાવીશ. ઓકે.